गाविः सेव्यमानं कलानिधिं चतुरवेश्च 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 चतुर्विंशता षड्विरविराजते योऽसौ पञ्चधा वरहावीडं नटवरवपुः कर्णयोः कर्णिकारम् शुभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालां रन्ध्राणवेणोरधरसुदया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्रे परवेष्टितो विजयते गोपालचूडामणि प्रभुरनन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। श्री कृष्णाय नमः। श्री गोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्य चरणकमलेभ्यो नमः। श्री विषाणजी परमदयालवे नमः। श्री घनश्यामाय नमः। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गिरिराज धरण की जय। अत्र उपस्थित मारी जोड़े संगत करी रहा गायक वृंद रसेश भाई माधवीबेन आदि एवं उपस्थित सत्संगानुरागी सर्वभगवदीय वैष्णव वृंद, गई काले श्री गिरिराज जी ना वेदोक्त शास्त्रोक्त स्वरूप ने आपणे ओळख्या जाण्या। कया कया पुराणों में शास्त्रों में श्री गिरिराज जी श्रीमद वल्लभाचार्य जी श्रीनाथ जी भविष्यवाणी अने प्रमाण मळे छे ए आपणे जाण्युं। आ पुष्टि मार्ग शुं छे ए जाण्युं। फरी एक वार आजे श्री गिरिराज जी तरहेटी में प्रवेश करिए। सुंदर श्री गिरिराज जी जेना मध्य में एक कंदरा में श्रीनाथ जी आप उभा छे। विचार करो कयो देव हसे जे कंदरानी द्वार पर उभो रहीने ने आपने बोलावे। बधा देवता तो सिंहासन पर विराजमान रहता होय, द्वार पर तो द्वारपाल पोरिया उभा रहे। पर आपणो नाथ त्रणेय लोकनो नाथ ते कंदराना द्वार पर उभा रहीने हाथ ऊंचो करीने बधाने बोलावे छे। आवी कृपा बीजू कोण करे। एक तरफ थी श्री यमुनाजी आ पधारी रह्या छे। श्रीहस्त में गुलाबी कमलनी माळा छे। बीजा तरफ श्रीमद वल्लभाचार्य जी आप उभा छे, आरती निहारी रह्या छे। सन्मुख में आगळ श्री यमुनाजी नो प्रवाह वही रह्यो छे। आ चित्रजी कोणी कोणा घरे बिराजी रह्यु छे। वच्चे गिरिराजजी नी कंदरा में श्रीनाथजी बिराजे छे। एक तरफ यमुनाजी,
એક તરફ આચાર્યજી ને આગળ યમુનાજીનો પ્રવાહ વહી રહ્યો છે, એમાં કમળ પ્રગટી રહ્યા છે. કોના કોના ઘરે આ ચિત્રજી બિરાજી રહ્યું છે? આપ ધન્ય છો હો બધા. આ સંપૂર્ણ ચિત્ર કહેવાય શ્રીનાથજીનો. શ્રીનાથજીનો કયો ચિત્ર પૂર્ણ કયો અપૂર્ણ એ પણ વિચારનીય વિષય છે. કયા દર્શનનો ચિત્ર છે, એમાં કયા કયા ચિહ્ન છે, કયા વસ્ત્ર, કયા શૃંગાર. ઘણા બધા ચિત્રજીમાં એવું હોય છે કે મંગલાના દર્શન હોય પર વેણુ ને વેત્ર બંને જોડે પધરાવેલા હોય, કોઈ દિવસ મંગળામાં વેત્ર હોય જ ના. એનો દોષ કહેવાય ચિત્રનો. ઘણા બધા ચિત્રમાં જારી હોય પર બંટા ના હોય. મુકુટો હોય પર ચાકદાર વાગા ધર્યા હોય, કાચની નહીં. કિંતુ આ તો સંપૂર્ણ ચિત્ર છે. જેના જેના ઘરે બિરાજે છે એ ધન્ય છે. પર ક્યારે વિચાર કર્યો છે ખરો કે જ્યાં ગિરિરાજજી બિરાજી છે ત્યાં યમુનાજીનો પ્રવાહ ક્યાંથી આવ્યો? અને યમુનાજીમાં કોઈ દિવસ કમળ ખીલતા જોયા છે? તો કેમ ચિત્રજીમાં આવું દોરેલું હોય છે? કોઈ દિવસ આવું વિચાર કર્યું છે? પદ્મ, ગુલાબી કમલ શ્રી રાધાજીનું સ્વરૂપ છે, સંયોગનું સ્વરૂપ છે. જ્યારે આખી પીછવાઈ ગુલાબી રંગની હોય, એનો બહારનો હસિયો જે પીરોજી રંગનો હોય, ત્યારે એવું માનવામાં આવે કે ઘણો બધો વિરહ થયો તો પીરોજી રંગ એટલે વિરહ. ઘણો બધો વિરહ થયો તદ ઉપરાંત ગુલાબી રંગ એટલે સંયોગ, તદ ઉપરાંત સંયોગ થયો એનો આજે આનંદ ઉજવવામાં આવે છે. માટે આવી પીછવાઈ છે ગુલાબી રંગની. ખાલી ગુલાબી પીછવાઈ એટલે સંયોગ જ છે, પણ પીરોજી રંગની જોડે ગુલાબી રંગ છે એટલે વિરહ પછી સંયોગનો આનંદ થયો છે. બધી ગોપિકાઓ કમલનો પુષ્પ કમલ હાથમાં લઈને યમુનાજીને પધરાવતા કે હે યમુનાજુ, અમારું મિલન, અમારો સંયોગ પ્રભુ જોડે કરાવડાવો, પ્રભુ જોડે અમારો સંબંધ કરાવડાવો. માટે ગુલાબી કમલ તે યમુનાજીમાં પધરાવવામાં આવતું ને એટલા બધા ગોપિકાઓએ ગુલાબી કમલ પધરાવતા કે જ્યારે એના દર્શન કરીએ તો એમ જ લાગે કે આમાં જ ખીલી રહ્યા છે. એ સંયોગના ભાવથી એ કમલ ચિત્રજીમાં દોરવામાં આવે છે. અને શ્રી યમુનાજી પણ જે ગુલાબી કમલની માળા શિરસ્તમાં ધરાવી છે તે માન અને માનભંગ ચાલતું જ હોય છે રાધા કૃષ્ણ વચ્ચે. જે મુકુટ કાછનીના શૃંગાર જે શ્રી યમુનાજી ધરાવે છે એકચ્યુઅલમાં ઠાકોરજીના શૃંગાર છે. એ પુરુષના શૃંગાર છે, હો, સ્ત્રીના નહીં. પર ગર્ગ સંહિતાની અંદર યમુના સહસ્ત્ર નામ જે છે એમાં કૃષ્ણ રૂપા કરીને શ્રી યમુનાજીનું એક નામ કહ્યું છે. કૃષ્ણ જેવો સ્વરૂપ ધારણ કરી કૃષ્ણને આનંદ આપ્યો, કારણ કે એ રિસાઈ ગયા હતા શ્રી સ્વામીજી એટલે શ્રી રાધાજીથી. અને ત્યાં ગુલાબી કમલની માલા ધરાઈ કે એમની જોડે રાધાજી જોડે આપ સંયોગ કરો, એમનાથી જે રિસાયા છો તે માન ભંગ કરો. માટે એવા દર્શન છે.
એવમ એ બધા પુષ્પો આપ બધા વ્રજભક્ત છો, જે ઠાકોરજીને વિનંતી કરે છે કે હે કૃપાનાથ, આપ કૃપા કરી એમને અંગીકાર કરો. શ્રી ગિરિરાજજીની તરેટી શ્રી યમુનાજી એટલા સુંદર થઈને પ્રભુ સન્મુખ જાય. શ્રી હરિરાયજીએ પણ વર્ણન કર્યું કે ચલત તેડી હોય લેત પિયકો મોહી, કે પિયને મોહી લે છે એવો સ્વરૂપ ધારણ કરે છે. આપ જ્યારે સવારે સ્નાન કરીને અને સેવામાં જાઓ તો કેમ જવું એ યમુનાજી આપણને શીખવાડે છે. પલરતા ટપકતા વાળ, એ ચૂથાયેલી સારી અપરસની રોજ એક અપરસની એક રેશમી સાડી જુદી મૂકી રાખી, એ જ રોજ પહેરી લેવાની. જેમ જ ઘંટાનાદ કરી ઠાકોરજીને જગાડો એટલે ઠાકોરજી વિચાર કર્યા સવાર સવારે કોનું મોઢું જોયું. એવા સુંદર તૈયાર થઈને જાઓ કે ઠાકોરજી પણ કહી ઉઠે કે અરે તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી, કે આજે અધિક સુંદર કોણ દેખાય છે, તું કે હું? અને આપણો સૌંદર્ય જોઈ પ્રભુને પોતાનો સૌંદર્ય હજી નિખારવાની ઈચ્છા થાય, આપણા ઘરે હજી સુંદર ક્રીડા કરે. માટે કહ્યું કે પ્રભુના દર્શન એવા સુંદર અલૌકિક કરો, યમુનાજીથી કંઈક શીખો અને નૈન ભર દેખ અબ ભાનુ તને. नैन भर देख अब भानु तनया, नैन भर देख अब भानु तनया, नैन भर देख अब भानु तनया, नैन भर देख अब भानु
પિયને મોહી લે છે એવો સ્વરૂપ ધારણ કરે છે. એક ગોપિકાએ કુમકુમની ટીકી કરી. બીજાએ પૂછ્યું કેમ? ભાઈ પ્રભુને કંકુ અત્યંત પ્રિય છે. એના રંગથી પ્રભુ આકર્ષિત થાય છે, એને આનંદ આવે છે. બીજી ગોપિકાએ આખો ડબ્બો કંકુનો માથે ઢોળી લીધો. પ્રભુને કેમ હું મોહી લઉં, બસ એ જ કારણ છે, બીજું કોઈ નથી. વાર્તા સાહિત્યમાં વર્ણન મળે છે, એક બેગમ શ્રી ગુસાઈજી પાસે આવી. मेरे बादशाह मुझसे वश हो जाए ऐसा कुछ मुझे दे दो. શ્રી ગુસાઈજીએ એમને ભોજપત્ર બનાવી આપ્યો, એક માદરિયામાં ભરી એને કહ્યું ગળામાં પહેરી લેજે. હવે બેગમ ઘરે કઈ ને ઘરે જઈને ને બાદશાહને કે બેસી જાઓ તો બેસી જાય, જમી લો તો જમી લે. બધા મહિલાઓ અહીંયા વિચાર કરતા હશે જે અમને બી એવું કંઈક પધરાઈ આપો તો સારું. એ બાદશાહની બીજી 3 બેગમો, કુલ 4. એ જે બીજી 3 બેગમો હતી એ બેગમોને ઈર્ષા થઈ કે આ કોઈક મહારાજને મળવા ગઈ હતી ને ત્યાંથી ક્યાંક લઈ આવી છે કોઈ વસ્તુ એવું લાગે છે. એ દિવસે કે ચાલ અમે તને બાદશાહ માટે સુંદર તૈયાર કરીએ. એના શ્રૃંગાર કક્ષમાં ભીતર ગયા ત્યારે એને આભૂષણ ધરાવતા હતા ત્યારે એને ગળામાં એ માદરિયું જોયું. 3 બેગમ बादशाह पासे गई. बादशाह ने फरियाद करी कि बादशाह आप जानते हैं ये किसी महाराज के पास गई थी, उनके वहां से कुछ टोटका करवा के आई है. बादशाह के ना ना એવું બને નહીં, કે ના એવું જ બન્યું છે, આ બોલાવો એને, જુઓ આપ એના ગળામાં છે. બેગમને બોલાવ્યા, જોયું તો ગળામાં માદરિયું હતું. કે આમાં શું છે, ખોલીને બતાવો. હવે બેગમ ગભરાઈ. ગળામાંથી કઢાવડાયું, એને ખોલાવડાયું. અંદર જે ભોજપત્ર હતું એ ભોજપત્ર કાઢ્યું, વાંચ્યું. टामन टोमन टोटका सब कुछ डारो धोए, पिय कहे सो कीजिए आप ही वश होय. આવું લખ્યું હતું. જેવું તમારા પિય તમને કહે આવું કરો તો એની રીતે જ વશ થઈ જવાના છે, તમારે વશ કરવાની જરૂર જ નથી પડવાની. સેવા કૃતિર ગુરુરાજ્ઞા બાધનમ વા હરિચ્છયા. ગુરુએ તમને પ્રણાલિકા લખી આપી, આ પ્રમાણે તમે સેવા કરો પ્રભુની. હવે એક દિવસે એવો આવ્યો કે પ્રભુ તમારી સેવાથી અત્યંત આનંદિત થઈને ને તમને દર્શન આપ્યા અને તમને કહી રહ્યા છે કે જો આજે મને છે ને લાલ પાગ લાલ વસ્ત્ર ધરાવજો. તમે પ્રણાલિકામાં વિચાર કરો, ના ના આજે તો પીળા વસ્ત્ર છે, આજે લાલ ના ધરાવ પ્રભુ, એવું કહેશો? એ જ વાત આચાર્યજી કહી રહ્યા છે કે જ્યાં સુધી પ્રભુ તમને આજ્ઞા નથી કરી રહ્યા ત્યાં સુધી જ પ્રણાલિકાની આવશ્યકતા છે તમને. પછી પ્રણાલિકાને બંધ કરીને માળીએ ચડાવીને મૂકી દો. જો પ્રભુ સાક્ષાત તમને આજ્ઞા કરે છે, બાધનમ વા હરિચ્છયા, જો હરિની ઈચ્છા જો બીજી કઈ છે, ગુરુએ આજ્ઞા કરી એનાથી કંઈક જુદી હરિની આજ્ઞા છે, તો ગુરુની આજ્ઞાનું પાલન ના કરશો, હરિની આજ્ઞાનું પાલન કરો, એવું શ્રીમદ વલ્લભાચાર્યજી આપ કહી રહ્યા છે. કારણ કે આપ કોને પ્રાપ્ત કરવા ઈચ્છો છો? હરિને. અને હવે જો હરિ પ્રાપ્ત થઈ ગયા છે ને એ આપને આજ્ઞા કરી રહ્યા છે, તો પછી ગુરુએ જે આપને જે કાર્ય સોંપ્યો હતો એ પૂર્ણ થઈ ગયો છે. હવે સાક્ષાત હરિ આપની જોડે છે. એટલે એનો અર્થ પાછો એવો નથી કે ગુરુને ભૂલી જવા, કિંતુ પછી પ્રભુ જેમ કે એમ કરવું. પણ આ કૃપા કોની થકી થઈ છે કે ગુરુ થકી થઈ છે?
કિંતુ પ્રણાલિકા પ્રમાણે તો સેવા કરો પહેલા. હજી તો એ જ નથી થતી કોઈનાથી. ભોગ, રાગ અને શૃંગાર તને ખોવાઈ ગયા છે વૈષ્ણવના ઘરેમાં. ભોગમાં એક વાટકી મિશ્રી રહી ગઈ છે, એમાં પણ એટલી જલ્દી હોય કે એમાં પણ પદ્મનાભદાસજી જેવો ભાવ તો હોય જ ના. કે આપણે ચાલો એમ વિચારી લઈએ કે પદ્મનાભદાસજીની જેમ છોલા આરોગાયા, કોઈ વાંધો નહીં. 56 ભોગ ના આરોગાઈ શક્યા, કોઈ વાંધો નહીં, પણ ભાવ તો એમના જેવો છે જ નહીં હવે કોઈને. રાગ કોઈને આવડતા નથી. હવે બધાને તો અમે રૂપા પોરિયા માની ના શકીએ ને. અને શૃંગારની કોઈને સમજ નથી. પેલા ફ્રોક પહેરાવતા હોઈએ ને એવા તો વાગા લઈ આવે છે. બધા અંદર અંદર હસો છો, ઘણા બધાના ઠાકોરજી આમ જ ધરતા હશે, મને ખબર છે. આ પુષ્ટિ માર્ગે રીતનો વાગો નથી યાર. અમારા સમિતિના વૈષ્ણવો એ મને પાછલા 1 વર્ષથી કહી રહ્યા છે, જે આપ સેવા શૃંગાર શિબિર રાખો. મારે રાખવી છે. જેના અંદર મારે સેવા અને શૃંગાર કેમ કરવી, મંગલાથી શયન પર્યંતની આખી પ્રણાલિકા સમજાઈ દેવી છે. કેવા વસ્ત્ર, કયા શૃંગારને શું કહેવાય, કયા પ્રમાણે સેવા કરાય, કયા પ્રમાણે કાની કરાય, કયા વસ્તુની શું ભાવના. આજ ये યુવાન પેઢી જે દૂર ખસી રહી છે આ સેવાના ક્રમથી. ખોટું નહીં લગાડતા, પણ એની પાછળ વડીલોનો જ હાથ છે. અપરસને આપે અસ્પર્શતા બનાવી દીધી છે. એ અસ્પર્શ નથી, અપરસ જ છે. અપ એટલે બ્રહ્મ, અને બ્રહ્મના રસને ચાખવું એ અપરસ છે. અને એને આ બધા અસ્પર્શ એટલે છૂવાછૂત કરી નાખો છો. છૂવાછૂત નહીં અહીંયા. સ્ત્રી શુદ્રાર્ધ્યુ ધૃત ક્ષમા આમ કહ્યું છે. અહીંયા છૂવાછૂત છે જ નહીં. પુષ્ટિ માર્ગમાં બધાનો અધિકાર છે. વડીલો હોય તે અપરસમાં સ્નાન કર્યા હોય એ તો દૂર રહેજે. એટલે નાના બાળકને નાનપણથી જ એટલું દૂર કરી દો, પછી મોટો થાય તો નજીક આવવાનું વિચાર જ ના કરે. એટલો બધો દૂર થઈ જાય. એને બી સ્નાન કરાવો. એને પણ કે તું કશું ના, જો ઝારીજી આમ ભરાય. સૂક્ષ્મ ક્રમ શીખવાડો એને. ને પછી મોટા થાય બાળકો, પછી માતા પિતા અમારી પાસે આવે, જે ભગવત નામ લેતો નથી, કશું કરતો નથી, આપ એને કંઈક સમજાવો. જુઓ, અમારા સંપર્કમાં આપ 4 દિવસ, 5 દિવસ, અઠવાડિયું, આપ બધાના કોન્ટેક્ટમાં આપના બાળકો 24 કલાક રહેતા હોય છે. જેવા સંસ્કાર આપ આપી શકો છો એવા સંસ્કાર અમે નથી આપી શકતા. જો ઘરમાંથી સંસ્કાર પ્રારંભ થશે તો એ નિખરીને બહાર આવશે. ઘણા બધા કે જે આપને અઘરું નથી લાગતું આ ધોતી પહેરીને ફરો છો આપ. નાનપણથી જ પહેરતા હોઈએ એટલે સંસ્કાર એવા એટલે ટેવાઈ જઈએ. લોકોને એમ શરમ આવે, પણ નવરાત્રીઓના 9 દિવસ ફેશન. નાડાવાળીએ ધોતી પહેરવાની. ભલે આટલું કરો છો તે ઘણું છે, હું તો એમ કહું છું, સારું જ છે. પણ પુષ્ટિ માર્ગ, આ વેણુ ગીત એટલે શું? વેણુ ગીત પુન યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રકટ ભય માર્ગ રીત શીખાઈ. આમ શું કામ કહ્યું કે એમાં 2 જ ગીતના નામ લીધા?
આ વેણુ ગીત આપણા હૃદયની અંદર ભાવોદ્દીપન કરે છે. આ ઉદ્દીપનનો સ્વરૂપ છે. આ આપણને દાસત્વ, ગોપિકાનો ભાવ, એ વિરહ આપણા હૃદયની અંદર દ્રઢ કરે છે. સુખદેવજીએ પણ અહીં સુધી વર્ણન કર્યું કે અમે જેટલા કોઈએ નથી કર્યા, કારણ કે સુખદેવજી તો શંકરનો, શિવના સ્વરૂપ છે ને, કે જેટલું તપ કોઈએ નથી કર્યું ને એટલું તપ અમે કર્યું છે. એટલા પવિત્ર, એટલા સ્વચ્છ હોવા છતાંય અમારા હૃદયમાં અમે પ્રભુના આસનની પણ અભિલાષા જ કરીએ છીએ, એની કલ્પના જ કરીએ છીએ કે અમારા હૃદયમાં જે આસન, કલ્પનાનો આસન, એકચ્યુઅલનો આસન તો હજી પાથર્યો જ નથી, આ કાલ્પનિક આસન છે. શ્રીમદ ભાગવતમાં નિરોધ લીલાનું વર્ણન કરતા સ્પષ્ટ વર્ણન કરે છે સુખદેવજી. હૃદય કલ્પિત આસન, કે અમારા હૃદયમાં કલ્પનાનું જ આસન પાથરી શકવાનો અમારો સામર્થ્ય છે. અને એવી અભિલાષા રાખીએ કે આ પ્રભુ અમારા હૃદયમાં બિરાજે અને એ પ્રભુ પ્રેમથી જે ગોપિકાઓએ પોતાની ચુનરી જે પાથરી છે ને એના ઉપર બિરાજમાન થઈ ગયા છે. કોરો વસ્ત્ર બી નથી, પહેરેલી ચુનરી છે, પણ પ્રેમથી. આ પ્રભુ પાસે શું નથી? તમે એવું સમજતા હો કે તમે પ્રભુને સોનાની જારી આપી તો તમે બહુ મોટું કામ કર્યું. એ ધન એ પ્રભુએ તમને આપ્યો માટે તમે સોનાની જારી સિદ્ધ કરાઈ શક્યા. દાસત્વને ભૂલશો નહીં. જેને જેને અહંકાર આવ્યો છે, ભલે એ રાધા સહચરી જ કેમ ના હોય, એને કદમના ડાળકે લટકાવીને જ છોડી આવ્યા છે પ્રભુ. એ વસ્તુ ધ્યાન રાખજો. અહંકાર એ પ્રભુને જરાય ગમતો નથી. આ મારું કામ નથી, આ કઈ મારી સેવા છે. અરે તમે વૈષ્ણવ છો, બધી તમારી જ સેવા છે. આવો અહંકાર જ્યારે જ્યારે તમારા હૃદયની અંદર આવશે, પ્રભુ પછાડ મારશે તમને આ ભૂમિ ઉપર. અટક, લટક, પટક, આ બધા ઝટક, આ બધા પ્રકાર છે હો પ્રભુના. પેલા અટકાવી દે, કામ ના થાય પૂરા. લટકાવી દે, ઝટકાવી દે, ઝટકે આપણને એની બેત્ર વડે. પટકે, પટકાવી દે કે જા પડતું આ ભૂમિ પર, તારું કોઈ કાર્ય નથી મારી પાસે. એક સુંદર કાર્ય કરવા જઈએ છે, એની પાછળ આટલો બધો અહમ આવી જાય છે કે એનું પુણ્ય તો ઠીક, માથે પાપ ચડાવો છો પાછળ. એનું પુણ્ય તો બાજુમાં જ રહી જતું હોય છે. કૃષ્ણ એવા ગતિર મમ, બોલતા હશો મનસા વાચા સુન મેરી સજની, મન ઇન્હી કે હાથ વિકાનો, નિરખત રહીએ ગોવર્ધન રાનો. સાચું કે છે હો કુમનદાસજી. ખાલી વાચાથી બોલી જ જાઓ છો, મનથી સ્વીકારતા નથી એ પ્રભુનું આ શરણાગતિને. હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો દાસ છું, ખાલી બોલો જ છો. જો સ્વીકાર્યો હોત તો આવો સ્વભાવ મનમાં આવ્યો જ ના હોય. મનથી સ્વીકાર્યું નથી, વાચાથી બોલી જ જાઓ છો ખાલી. દાસત્વ આવે ક્યાંથી? શ્રી ગિરિરાજજીની કૃપાથી દાસત્વ આવે. હરિદાસ વર્ય છે આ. આજે પણ જે જે જીવે પોતપોતાના કોઈ પણ પ્રસંગોની અંદર આવો અહમ કંઈક કર્યો હોય, મનની અંદર કોઈને કાંઈ જ કહેવાની જરૂર નથી, પણ જો આ ગિરિરાજજી સન્મુખ પ્રાયશ્ચિત કરશો, નિશ્ચિતપણે પ્રભુ પ્રાપ્ત થશે. એ સ્વભાવને છોડી દો, આ તમારા કામનો નથી. વૈષ્ણવ એને કહેવાય જ નહીં. આપણે જે વસ્તુ નથી સમજતા, વૈષ્ણવ થતા જ રસ ખાન, એક ખાન આવું સમજે છે. વિચાર કરો. કહે રસ ખાન
सुख संपत्ति सुमिरन, कहा महाजोगी भय लगावे अंग छार को। कहा साधे पंचानल, कहा सोयो बीच जल, कहा जीत लायो राज सिंधु पार को। जप बार बार दब